આ વાત છે બાબા રામદેવ પીર અને લખી વણજારાની, એક એવી ગાથા જે માનવ સ્વભાવ અને દૈવી શક્તિ વચ્ચેના સંબંધને બહુ જ સુંદર રીતે આપણી સામે મૂકે છે. અને આ જ સવાલ, બસ આ જ એક જ સવાલ આખી વાર્તાનો સાર છે. આ એક એવો સવાલ છે જે આપણને સીધા જ કથાના હૃદયમાં લઈ જાય છે અને વિચારવા માટે મજબૂર કરી દે છે. તો ચાલો શરૂઆત કરીએ એ ક્ષણથી જ્યાં આ બે પાત્રો પહેલીવાર મળે છે અને આખી ઘટનાનો પાયો નંખાય છે. આપણા પહેલા પાત્ર છે લખી વણજારો. એ કોઈ નાનું સૂનું વેપારી નહીં, પણ બહુ મોટો અને ધનિક માણસ. જરા વિચારો, હજારો બળદોનો એક વિશાળ કાફલો, અને દરેક બળદ પર કિંમતી ખાંડની ગુણીઓ લદાયેલી છે. આ કાફલો રણોજા પાસેથી પસાર થઈ રહ્યો છે. અને હા, એ જમાનામાં વેપારમાં જોખમ તો હતું જ, ઉપરથી રાજાના કરનો બોજ, એટલે એના મનમાં સતત પોતાના ધનને સાચવવાની ચિંતા રહેતી. અને હવે જુઓ બીજી તરફ, એક નાનકડું બાળક રામદેવ પીર, એ તો બસ પોતાના મિત્રો સાથે ધૂળમાં રમી રહ્યા છે, એકદમ સાદગીથી, નિર્દોષતાથી. કેવો વિરોધાભાસ છે નહીં? એક તરફ દુનિયાભરની સંપત્તિ અને ચિંતાનો પહાડ, અને બીજી તરફ દિવ્યતાની એ નિશ્ચિંત, બેફિકર સરળતા. બસ અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. એક એવી કસોટી જે વેપારીના ચરિત્ર અને એના અહંકારને પારખવાની હતી. એટલામાં જ બાળ રામદેવ પીર એ વિશાળ કાફલાને રોકે છે અને પૂછે છે એક સાવ સીધો સાદો સવાલ. દેખાવમાં તો સાવ સામાન્ય સવાલ, પણ કોને ખબર હતી કે આ જ સવાલ એક મોટા તોફાનની શરૂઆત બનવાનો છે. અને અહીં વાર્તા એકદમ વળાંક લે છે. લખી વણજારો જૂઠું બોલે છે. કેમ? કારણ કે એને રાજાને કર ચૂકવવાનો ડર હતો, પોતાના ધનનો લોભ હતો. અને એટલે જે કહી દે છે કે ગુણીઓમાં ખાંડ નહીં પણ મીઠું છે. એને ક્યાં ખબર હતી કે એક ક્ષણનો આ લોભ એને કેટલો ભારે પડવાનો છે. હવે રામદેવ પીરનો જવાબ સાંભળો. એમના જવાબમાં કોઈ ગુસ્સો નથી, કોઈ દલીલબાજી નથી, બસ એક શાંત સ્મિત સાથે કહે છે જે શબ્દો ભલે સાદા લાગે, પણ એમાં તો આખી સૃષ્ટિના નિયમોને બદલી નાખવાની તાકાત હતી. વાસ્તવિકતાને એક નવો જ આકાર આપવાની દૈવી શક્તિ છુપાયેલી હતી. તો હવે વાર્તા એના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચે છે. હવે સમય હતો વેપારીના એ જૂઠાણાનું પરિણામ ભોગવવાનો, એક એવી હકીકતનો સામનો કરવાનો જે ખરેખર બહુ જ ખારી હતી. તો લખી વણઝારો તો ત્યાંથી આગળ નીકળી જાય છે. પછી મોટા નફાની આશામાં વેપાર કરવા માટે એ જેવી પોતાની ગુણીઓ ખોલે છે, એની આંખો પહોળી થઈ જાય છે. એના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે. એની બધી જ કિંમતી ખાંડ, જેની મહેનત એની સંપત્તિનું પ્રતીક હતી, એ બધું જ ચમત્કારિક રીતે નકામા મીઠામાં ફેરવાઈ ગયું હતું. એક દાણો પણ ખાંડનો નહોતો બચ્યો. વિચારો એની હાલત, એની અપેક્ષા શું હતી અને સામે કડવી વાસ્તવિકતા શું હતી. આટલા મોટા આઘાત પછી શું? હવે વાર્તા વેપારીના પસ્તાવા તરફ વળે છે, એના આંતરિક પરિવર્તનના માર્ગ તરફ. બસ એક જ ક્ષણમાં લખી વણજારાનો બધો જ અહંકાર ઓગળી ગયો. એને તરત જ સમજાઈ ગયું કે જે બાળકને એણે જૂઠું કહ્યું એ કોઈ સાધારણ બાળક નહોતું, એ તો સાક્ષાત પ્રભુનું સ્વરૂપ હતું. આપણી સંસ્કૃતિમાં આને જ તો ઈશ્વરનો સાક્ષાત્કાર કહેવાય છે, નહીં? જ્યારે દિવ્યતા પોતે માનવ સ્વરૂપમાં પ્રગટ થાય. જેવી એને પોતાની ભૂલ સમજાઈ, એ ઊભી પૂંછડીએ પાછો દોડ્યો. એણે રામદેવ પીરને શોધ્યા અને બધું જ ભૂલીને સંપૂર્ણ શરણાગતિ સાથે એમના ચરણોમાં પડી ગયો. રડી રડીને માફી માંગવા લાગ્યો. એના આંસુમાં એનો સાચો પસ્તાવો સાફ દેખાતો હતો. તો ચાલો હવે આપણે વાર્તાના અંત તરફ જઈએ અને એની પાછળ જે ગહન સંદેશ છુપાયેલો છે એના પર ધ્યાન આપીએ. આખરે આ ચમત્કારનો, આ પરચાનો સાચો અર્થ શું છે? જ્યારે બાળ રામદેવ પીરે વેપારીનો આવો સાચો નિસ્વાર્થ પસ્તાવો જોયો, ત્યારે એમની કરુણા વરસી પડી. અને એમના ક્ષમાના શબ્દોની સાથે જ બીજો ચમત્કાર થયો. વેપારીનું જે નુકસાન થયું હતું એ ફરીથી એની સંપત્તિમાં ફેરવાઈ ગયું. આ જ તો છે દૈવી કૃપા. તો આ કથા આપણને શું શીખવે છે? પહેલી વાત કે અહંકાર અને જૂઠાણું કેટલું વિનાશક હોઈ શકે છે, પણ એની સાથે એક આશા પણ છે કે જો સાચા દિલથી પસ્તાવો કરવામાં આવે તો ક્ષમા ચોક્કસ મળે છે.